સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા આજરોજ આરટીઓ ભરૂચ ખાતે સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું કે અન્ય કોઈપણ કારણસર વ્યક્તિ બેભાન થઈ ગયું હોય ત્યારે એમ્બ્યુલન્સ આવે તે પહેલાં વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટિકલ સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ આરટીઓ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 60થી વધુ આરટીઓના કર્મચારીઓ સહિતના લોકોને સીપીઆર આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તેનું સચોટ માર્ગદર્શન સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આજ રોજ આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને ફેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને જેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે, તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ. સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે. લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો. જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે. તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર, ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ, નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ. જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે, એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ, એ માટેનો આપણો આશય હોય છે. તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા, એ બદલ થેન્ક યુ સો મચ.